મારે 3 સવાલ પૂછવા છે, ખાસ કરીને મુંબઈમાં રહેતા લોકોને. તમારી પાસે ઘર હોય જેમાં એક અદ્ભુત ડાઇનિંગ ટેબલ હોય, પ્રોબેબલી સોનાના પાયા હોય, ત્યાં સુધી જઈ શકીએ આપણે, બેલ્જિયમ ગ્લાસ લગાવ્યો હોય ઉપર, 3-4 શેફ હોય, તમે કહો તે ખાવાનું તમે કહો ત્યારે બને, શ્રેષ્ઠ ક્રોકરીમાં, ચાંદીના વાસણમાં તમને પીરસવામાં આવે. તમારી તિજોરીમાં લાખો રૂપિયા હોય તો પણ ભૂખ ખરીદી શકશો? હા કે ના? વેરી ગુડ. તમારી પાસે દુનિયાના સારામાં સારા ડિઝાઇનરે તૈયાર કરેલો બેડરૂમ હોય, મેમરી ફોર્મના ગાદલા હોય, 1થી વધારે એસી હોય પ્રોબેબલી એક રૂમમાં, વાઈફાઈ, અમિતાભ બચ્ચન કહે છે એમ, ટેમ્પરેચર કંટ્રોલ એસી હોય, ઊંઘ ખરીદી શકશો? અને છેલ્લો સવાલ, તમારી પાસે 12 બેડરૂમનું ઘર હોય મુંબઈ શહેરમાં, તમારી પાસે શ્રેષ્ઠ ઇન્ટિરિયર હોય, તમારી પાસે ખૂબ પૈસા હોય, આંગણામાં અનેક ગાડીઓ હોય, તો પણ એકલા જીવી શકશો? તો શું કરશો પૈસાને? જરૂરિયાત પૂરતા પૈસા બહુ ઇન્ટરેસ્ટિંગ ચીજ છે. હું ઘણીવાર કહું છું કે સાયકલ પર તડકામાં મુંબઈના બફારામાં રડવું એ બહુ તકલીફદાયક છે, પણ BMW એસી ચાલુ કરીને જગજીત વાગતો એને રડવું એ સારી વસ્તુ છે. સારું લાગે તમને, તમારું દુઃખ પણ મોંઘું લાગે. પણ એક સાથે એક માણસ કેટલી ગાડીમાં બેસી શકે? હમણાં હું એક સિરિયલ લખતી હતી જેને માટે અમિતાભ બચ્ચનને વારંવાર મળવાનું થતું હતું. વિમલભાઈને ખબર છે? તો એમણે ઘડિયાળ પહેરેલી, રોક વોચ, 25-30 લાખ રૂપિયાની ઘડિયાળ હશે. આમ વાત કરતા હતા ને તો મારું ધ્યાન ઘડિયાળ ઉપર, એટલે એમણે કીધું અચ્છી હે. એટલે મેં કીધું બહોત અચ્છી હે સર. એટલે કહે છે કિસી ને ગિફ્ટ દી હે. મેં કીધું સહી હે સર, આપકો સબ દેતે હૈ. એટલે મને કહે છે કે એક બાત કહું, વક્ત તો વહી દિખાતી है जो तुम्हारी घड़ी दिखाती है. એટલે મેં એમને કહ્યું, મેં કીધું સર કિતની ઘડિયા બદલ લો, વक्त नहीं बदलता, लेकिन वक्त बदल जाए ना तो घड़ी बदल जाती है. આ વાત સાથે હું સહમત છું. સુખેથી રહેવું, સગવડમાં રહેવું, મુંબઈની ગરમીમાં એસી ગાડીમાં ફરવું. ઘણા લોકો કે હું તો ટ્રેનમાં જાઉં, મને તો ગાડી ફાવે જ નહીં, એ કોણ ટ્રાફિકમાં બેસી રહે? અરે ભાઈ, તને ગાડી ફાવે નહીં, તને પેટ્રોલ પોસાય નહીં. બાકી તને શું વાંધો? એસી ચાલુ કરીને સંગીત સાંભળ, વાંચ, તારું કામ કર, જશે ગાડી, ડ્રાઈવર ચલાવશે. ઘણા લોકો આવી હોશિયારી મારે. પણ મજાની વાત એ છે કે આ બધા પછી મારે એક પ્રશ્ન એ પૂછવો છે કે એકલો માણસ યોગી સભાગૃહની બહાર કોક પગથિયે બેસીને રડતું હોય, એક માણસ, તો શું થાય? આ બધા કમિટી મેમ્બર ચેતનભાઈ કે આ કે તે નીચે જઈને પૂછે કે ભાઈ શું થયું? પાસ ખોવાઈ ગયો, પૈસા પડી ગયા, ગાડીનો એક્સિડન્ટ થયો, કોઈ બીમાર છે. પણ એકલો હસતો હોય તો? સુખી થવા માટે 2 જોઈશે. એકલા માણસને સુખી થતા નહીં આવડે. જોડે હસવા માટે કોક બેઠું હશે ને તો લોકો એવું જોશે કે કેવો આનંદ કરે છે 2 જણા. અને એકલો હસતો હશે ને તો લોકો એમ કહેશે કે પત્યું, એમ્બ્યુલન્સ બોલાવો. બીજો બહુ મહત્વનો મુદ્દો જે મારે તમારા સુધી લઈ આવો છે, તમે કોઈ ન બેઠા હો, કોઈ નહીં, ખુરશીઓ હોય અને હું અહીંયા ઊભી રહીને બોલતી હોઉં તો કેવી લાગુ? મારે માટે પણ બોલાવી પડે ને કે બેન બહુ સારા હતા પણ હવે જરા ધીરે ધીરે ખસ્યું છે. અને તમે ખીચોખીચ અત્યારે જેવા બેઠા છો એવા બેઠા છો ને હું મારી વાત કરું છું. મને પણ સેન્સ છે, તમને પણ સેન્સ છે. આ વાતનું કોઈ કનેક્શન બને છે. મારી વાત પર તમે હસો છો, મારી વાત પર તમે ગંભીર થાઓ છો, કરેક્ટલી રિસ્પોન્ડ કરો છો, મારી સાથે પ્રવાસ કરો છો. આ કાર્યક્રમનું સૌથી પહેલું ટાઇટલ જ્યારે ચેતનભાઈએ આપ્યું ત્યારે એમણે કહ્યું એક દોટ સુખી જીવન તરફ. એટલે મેં ચેતનભાઈને કહ્યું, મેં કીધું દોટનો તો મેં આખી જિંદગી વિરોધ કર્યો. આ ગાંધીને માંસાહાર પર બોલવાનું કોઈ એવી વાત છે? દોટ મૂકવાથી કોઈ સુખી થયું એવું મેં કદી સાંભળ્યું જ નથી, જાણ્યું જ નથી, શક્ય જ નથી. દોડનારો જ્યારે પહોંચે ને ત્યારે એને સમજાય કે હું એકલો જ દોડ્યો, બધા પાછળ છૂટી ગયા.
કેટલા બધા પુરુષો આપણે જ્યારે ફરિયાદ કરીએ ત્યારે કે હું તો મારા પરિવાર માટે કરું છું. 6 એસી ઘરમાં લગાડ્યા પછી 6 કલાક જો તમે ઘરમાં ન ગાળી શકવાના હો તો તમારા પરિવારને 6 એસી નથી જોઈતા. આ હું તમને કહું છું એમના બદલે. અને એમની પત્નીઓને મારે એ કહેવાનું છે કે તમે જ્યારે જ્યારે ફરિયાદ કરો છો કે એમને શું, એમને તો મજા છે, એમને તો જતા રહેવાનું, આપણે બધી મગજમારી, એ સ્ત્રીઓને મારે સવાલ પૂછવો છે કે ઘરમાં પૈસા આવતા શરૂ થયા ત્યારે પહેલાં મા બાપનો વિચાર કર્યો, પછી સંતાનોનો વિચાર કર્યો, અને છેલ્લે જ્યારે ખરેખર પૈસા અમુકથી વધારે આવ્યા ત્યારે પત્નીનો વિચાર કર્યો. હું એવા કેટલા પરિવારના લોકોને ઓળખું છું, પુરુષોને, કે જે તૈયાર થઈને બહાર જતા હોય, ગંજીમાં કાણું હોય અંદર, અને પત્ની કહે કે આ ફાટલું ગંજી છે, કે કોણ જુએ છે, જવા દો ને, તારી સાડી સરસ છે. પત્નીઓ 50, 55, 45, 50ની આજુબાજુ આવે એટલે એમ કે મેં આખી જિંદગી વૈતરું કર્યું, મેં આમ કર્યું, હવે હું કંઈ નથી કરવાની, હવે હું કોઈનું નથી સાંભળવાની, હવે જેને જેમ કરવું એમ કરો, બસ હવે. તમે કોઈ પુરુષને 50 વર્ષે એવું કહેતા સાંભળ્યા કે હું કાલથી ઓફિસ નહીં જાઉં? કોણ અત્યાચાર કરે છે, કોના પર કરે છે, અને શું કામ કરે છે? શું કામ આપણે આવું વિચારતા થઈ ગયા છે? ઈશ્વરે કેટલા સુંદર 2 સ્વરૂપ આપ્યા. અશોક વાજપેયીએ કેટલું સરસ લખ્યું છે, ઝુલ્ફે સીના નાફ કમર એક નદી મેં કિતને ભંવર. સ્ત્રી જેવી સુંદરતા કોઈને મળી જ નથી સાહેબ. એના વાળ જુઓ, એની આંખો જુઓ, એની રુજુતા જુઓ, એની કોમળતા જુઓ. ઋગ્વેદનો એક શ્લોક છે નવવધૂને આશીર્વાદ આપતો. એમાં એમ કહે છે કે તને 10 પુત્રો થાઓ ને તારો પતિ તારો 11મો પુત્ર બની રહો. એનો અર્થ એમ થયો કે આ તો જન્મજાત માતા છે, બધાની મા થવા જ જન્મી છે સ્ત્રી, અને માટે કદાચ ઈશ્વર એને લગોલગ બેસાડી છે. ક્ષમા કરવી એ તો સ્ત્રીનો ધર્મ છે. ગુસ્સે થઈ જાઓ, તમને ન ગમે એ તમે કહો, દબાઈ જવું, સમર્પણ કરવું, કશું ન કહેવું, દુઃખી થવું, મનમાં ને મનમાં રાખવું ના, પણ કહેવાની રીત છે. મારા દાદી એમ કહેતા કે બાપની બૈરી ને મા, આ બંને સંબોધન એક જ માણસ માટે વપરાય. તમે કોઈને એવી ઓળખાણ આપો છો કે મારા બાપની બૈરી છે, ના સમજે સામેવાળો, સમજે ને, છતાંય શું કહીએ છે? માં કહીએ છે ને.